ભૈરવ દાદાની સવારીનું ગીત છે ભાઈ. એકવાર ઊંચો હાથ કરીને તાળીથી વધાવો. ભૈરવા દાદાને વધાવો મારા બાપ. ભૈરવ રમે ભૈરવ રમે આ ખાનમાં દાદો ભૈરવ રમે. હાલો ને જોવા હાલો ને જોવા વિધવા પીરને હાલો ને જોવા. ભૈરવા દાદાનું મંદિર બને છે ભાઈ. એમાં એના મંદિર અર્થે કામ આગળ ધપાવવું છે. મને કાંઈ કીધું નથી મંડળ ભાઈ. આ તો હું મારી મેળાએ ડાયો થાવ છું સાહેબ. એકાદો 11 થેલીનું બોલ કરો એટલા બધા માણા બેઠા. એમાં હિન્દવા પીર જેને ઉગાડે કે મારે કાંઈક આપવું છે. મંડળ જ્યારે માંગે કામ શરૂ કરવું હોય ત્યારે પહોંચાડી જજો. પણ અત્યારે જેનું દિલ દાતારો એકાદો બોલ કરો છો 11 થેલીનો કે 5 થેલીનો જે તમને હિન્દવા પીર ઉગાડે. આ ભૈરવા દાદાનું મંદિર બને છે ભાઈ. એટલા બધા માણસ આમાં ઉઠી જાવ છો. એકાદો માણા આ હિન્દવા પીરના ભૈરવ દાદાના મંદિરની માલપા જાય છે ત્યારે બાપ ઝડપથી જો તમને આપ્યું હોય તો ઝડપથી ઉઠી જાવ મારા બાપ. હા એમ વળે નહીં દુનિયામાં કાંક ક્યાંક ફેફે થી શણગાર મર્દોનો સજીલો તો મજા આવે. મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો. વિનુભાઈ શ્રીરામ એગ્રો ખડસલ્યા 11 થેલી સિમેન્ટ ભૈરવા દાદાના મંદિરમાં તાળીથી વધાવો ભાઈ. વિનુભાઈ ખડસલિયાને તાળીથી વધાવો. શ્રીરામ એગ્રો. પણ એ નામ તો એ ખડસલિયા વાળાનું થયું ને ભાઈ. હે આપવું તો પાણીયાળી વાળાને જોઈએ. કારણ કે રામ મઢીના હિન્દવા પીરના મઢીએ ભૈરવા દાદાનું મંદિર બને છે ભાઈ. પાણીયાળીમાંથી એકાદ બે નામ ઝડપથી તમને ઉગાડે તો કે ફોર્સ નથી. પણ રામાપીરનું કામ છે, ભૈરવા દાદાના મંદિરનું કામ છે. ઝડપથી તમને ઉગાડે તો મારા અમારે જયપાલ બાપુ જતી સાધુ